હેલો દોસ્તો, સ્વાગત છે નવા વ્લોગમાં. તમને લાગતું હશે કે આપણે હમણાંથી વ્લોગ બનાવીએ છીએ જે અત્યારની સરકારને ટાર્ગેટ રાખીને બનાવીએ છીએ, પણ એવું કંઈ નહીં. આપણે જે રિયાલિટી હોય આપણે એ જ બતાવીએ છીએ અને બોલીએ છીએ, બરાબર. આપણે કંઈ પ્રોબ્લેમ નહીં કે મોદી સરકાર હોય કે ફલાણી સરકાર હોય કે ગમે તે સરકાર હોય. મતલબ આપણો એક સીધો ફંડો છે કે ભાઈ જે લોકતંત્ર છે આપણું, એમાં કોઈ બી વ્યક્તિ લોકો કોઈ બી વાત લઈને જાય તો એની સાંભળવું પડે, એની સુનાવણી થવી પડે, બરાબર. બસ આપણો એક જ ફંડો છે, ભલે ને સરકાર ગમે તે હોય. આપણે મોદી સરકારને શું જોઈને વોટ આપ્યા હતા કે ભાઈ આપણો માણસ છે, બરાબર. કંઈ બી પ્રોબ્લેમ આવશે કે કંઈ આ ના થાય તો સાંભળશે વાત. હવે આ ભાઈએ શું કરી નાખ્યું, વીઆઈપી કલ્ચર કરી નાખ્યું. 2014થી શાસનમાં આવ્યા હો ત્યારથી કોઈ જે ઓલી પ્રેસ કોન્ફરન્સ કહેવાય કે બસ મનની વાત જે રેડિયો દ્વારા દેવામાં આવે છે, મનની વાત. મનની વાતમાં શું હોય, એમને એક સ્પીચ આખી બનાવેલી હોય અને એ સ્પીચ જોઈને વાંચવાની હોય, ખાલી બીજું કશું ના કરવાનું હોય. હવે પ્રેસ કોન્ફરન્સમાં શું થાય કે મીડિયા સામે બેઠા હોય, ન્યૂઝવાળા, એમના અલગ અલગ બધા અલગ અલગ કંપનીના મીડિયા હોય, પ્રાઇવેટ કંપની હોય, બરાબર. એમના અલગ અલગ પ્રશ્નો હોય. હવે પ્રેસ કોન્ફરન્સ થાય તો એનું બેનિફિટ શું થાય કે જે હાલ જે ચાલી રહ્યા મુદ્દા ઉપર વાત થાય, બરાબર. તો 2014થી આ ભાઈ શાસન ઉપર આવ્યો હોય, એકે વખત કંઈ બી કોઈ પ્રેસ કોન્ફરન્સ નહીં, કોઈની કંઈ વાત સાંભળવાની નહીં, વીઆઈપી કલ્ચર, બરાબર. એટલે એક જાતની તાનાશાહી કહેવાય. આજ આપણે વાત કરશું જે પીએમ કેર ફંડ એના વિશે, બરાબર. હવે આની શરૂઆત થઈ છે કોરોના ટાઈમથી. હવે આને શું વિચાર્યું કે આપણે એક ફંડ બનાવીએ, ફંડ કહેવાય, ફંડ બનાવીએ પ્રાઇવેટ, બરાબર. હવે એમને એવું વિચાર કર્યો કે આપણે આ બનાવીએ અને પીએમ કેર એટલે શું કે માણસોની કોઈને કામ આવે, કેર એટલે સંભાળ લેવી, સંભાળ માટે આપણે આ બનાવીએ, બરાબર. હવે એમાં થયું કેવું કે બનાવી તો દીધું, પણ એના રૂલ્સ રેગ્યુલેશન જેવી રીતના આપણે બધી બેનિફિટ અને જેટલા પૈસા આવ્યા એના વિશે આપણે વાત કરશું, અને પૈસા ક્યાંથી આવ્યા એ આપણે વાત કરશું આની, બરાબર. આપણે થોડી ડિટેલ આપણે ઇન્ક્વાયરી કરી છે, પછી ખબર પડી છે. જાણે કોરોના આવ્યો ત્યારે આ સંસ્થાની સ્થાપના થઈ, પીએમ કેર સંસ્થા, બરાબર. હવે એમાં રૂલ એવા બનાવવામાં આવ્યા કે આના વિશે કોઈ ઓડિટ નહીં થાય, કોઈ માહિતી નહીં માગે. આના એક પ્રાઇવેટ લિમિટેડ કેર ફંડ છે, બરાબર. કે કોઈનો આનો હક નહીં, સરકારનો નહીં એમ, બરાબર. અને એમાં મેન કને સહી લાગે કે એમાં પૈસા ઉપાડવા હોય, વિડ્રોલ કરવા હોય, મોકલવા હોય, તો જે મેન અધિકારીઓ હોય એના ચમચા જે અમિત શાહ એ બધા છે, બરાબર. એમના ઓથોરાઇઝ બનાવી દીધા. ગમે તારે કે આના થાય મોદીને તો એ પૈસા એના ઉપયોગ કરી શકે. હવે વાત કરીએ તો આ પૈસા કેટલા છે. શરૂઆતમાં 2000 કોરોના આવ્યો, 2021માં આવ્યો કોને, તો એ ટાઈમે એની રેવન્યુ કંઈક હતી 1000 કે 1500 કરોડ જેવી હતી, બરાબર. અત્યારે એ ફંડની વધીને 8500 કરોડે પહોંચ્યું હોય, બરાબર. હવે તમને વાત કરું કે આ પૈસા આવ્યા ક્યાં નહીં કે મોકલ્યા કને, તો મેં નહીં મોકલ્યા. 1 રૂપિયો આપણે કોઈને દાન કરતા નથી. આપણને એવું લાગે કે ભાઈ અહીંયા કણ પૈસા દેવા જેવા છે, અહીંયા જ આપણે દઈએ છીએ, બાકી બીજી જગ્યાએ દેતા નહીં, બરાબર. મેં નહીં મોકલ્યા, તમે નહીં મોકલ્યા કે કોઈ નહીં મોકલ્યા. કોઈ એટલે આ પ્રાઇવેટ લિમિટેડ જે કંપનીઓ હોય એમને જ મોકલ્યા. હવે એ કેવી રીતના મોકલ્યા, રતન ટાટાનું આવ્યું હતું, અત્યારે તો એ રહ્યા નહીં, આપણે એમને માનીએ છીએ, પણ એમના એ હોત તો આ ના થાત, બરાબર. હવે એમને એક કંપનીની સ્થાપના કરવાની હતી, મતલબ કોઈ એક શાખા હશે, એમને ખરીદી કરી અને અહીંયા એક પ્લાન્ટ બનાવવાનો હતો. હવે અહીંયા એમને કંઈક જમીન લેવાની હતી તો એમને લીધી, બરાબર. પણ પછી શું થયું, એમને ડોનેશન કર્યું. હવે ડોનેશન કને કર્યું, હવે પ્રાઇવેટ કંપનીઓને શું હોય કે ભાઈ ડોનેશન કરે તો સરકારને કરવું પડે. હવે આમને શું કર્યું, પીએમ કેર ફંડમાં કર્યું. જેટલું 500 700 કરોડ રૂપિયા ડોનેશન, એટલે મતલબ દાનમાં આપ્યા, બરાબર. આવી તો ભારતમાં લોટ કંપનીઓ છે કે જે આ પીએમ કેર ફંડમાં આવીના દાન કરેલા પૈસા છે. એ પૈસા ઈર્યા છે
કે નથી કોઈના ઘરના પૈસા કે નથી કોઈના પૈસા. હવે આમાં થાય આ સ્કેમ કેવી રીતના થાય કે પૈસા તો આ રે લઈ લે અને પૈસા કેવી રીતના લે કે આ કોઈ બી કંઈક કામ કરાવવું હોય, ધારો કે હું કોઈ કંપની નાખું, મારે કે લોટ પૈસા હે, અરબો રૂપિયા હે, બરાબર. હવે હું કહું કે ભાઈ મારે એક જંગલ હે, જંગલ તો સરકારની પ્રોપર્ટી હોય, હું કહું એમાં કે ભાઈ આ મારે પહાડ ખોદીને મારે એનું માઇનિંગ કરવું છે અને એની જે બેનિફિટ થશે એમાં જે પથ્થર નીકળશે એ બધું સરકારને હું ટ્રાન્સફર કરીશ. હવે આમાં થાય છે શું કે અહીંયા જગ્યાએ એમને નાખવી હોય એટલે એ એક બજેટ પાસ કરે કે ભાઈ આપણે ધારો કે કોઈ કોન્ટ્રાક્ટ લઈએ તો એનું આપણે કંઈક કોટેશન નાખવું પડે. હવે કોટેશન નાખે કોઈ બી 1000 કરોડનું, નાની મોટી વાતો તો હોય જ નહીં, 1000 કરોડ ને 2000 કરોડ ને લાખો કરોડ રૂપિયાની વાત હોય. હવે એમાં થાય શું, ગુપ્તખાને 1000 કરોડની ડીલ થઈ એટલે આમને સેક્રેટરી મોકલ્યા હોય કે ભાઈ અમને વાત કરો કે આ ડીલ કેટલામાં પતેવી છે. ધારો કે 1000 કરોડમાં પતેવી છે તો ઈરાઈ અંદર ખાને વાત કરે કે 200 કરોડ રૂપિયા તમારે અમને ટ્રાન્સફર કરવા પડશે. પણ એ લીગલી કેવી રીતના, તમે વિચારતા હશો કે નોટબંધી થઈ ત્યારે એમને એવું કીધું હતું કે આપણે કારું નાણું કે જે ભ્રષ્ટાચારી આપણે ને આમ 0 માં નાબૂદ કરી દઈશું. પણ હેરાન કોણ થયું, આપણે પોતે જ હેરાન થયા. કોઈ ઉદ્યોગપતિઓ હેરાન થયા નહીં, કોઈને કંઈ પડી જ નથી, બરાબર. આપણે પોતે જ હેરાન થયા. હા પછી થાય છે શું કે 1000માં ડીલ એમની થઈ ગઈ કમ્પ્લીટ, સોદો અપાઈ ગયો, બધું કમ્પ્લીટ થઈ ગયું. અને પછી એ 200 કરોડ કે 300 કરોડ કે જે હોય, 500 કરોડ જે હોય એમને જે ડીવાય પાર્ટનરશિપ કરેલી હોય, બરાબર, કંઈ લીગલમાં ના હોય, લેખિતમાં ના હોય, શું કે રાત તો એમની સત્તા એમનું પોતાનું છે. એટલે એ ટ્રાન્સફર કરે વ્હાઇટ મની, બરાબર, વ્હાઇટ મની ટ્રાન્સફર કરે એમના ફંડમાં, બરાબર. એટલે આવી રીતના પૈસા બધા ભેગા થયા છે 8500 કરોડ રૂપિયા, બરાબર. અને ઉપયોગ નહીવત. કોરોના આવ્યો ત્યારે ઓક્સિજનના બાટલાની કેટલાની જરૂર હતી, ઓલમોસ્ટ જેને કોરોના થયા એમને બધાને જરૂર હતી. જેટલા ધક્કા ખાતા માણસો માગે એટલા પૈસા દેતા, બરાબર. હવે સરકારી હોસ્પિટલની વાતો કરો તમે, સરકારી હોસ્પિટલમાં અમુક જગ્યાએ મોટી હોસ્પિટલો હોય, ધારો કે આપણે પાટણની વાત કરીએ જનતા હોસ્પિટલ, તો એમાં પોતાનું એમનું મેડિકલ સ્ટોર છે, બરાબર. તો અહીંયા થોડું બેનિફિટ આપણને મળે. હવે અમુક સરકારી હોસ્પિટલો એવી છે કે જ્યાં એમની પોતાની મેડિકલ સ્ટોર જ નહીં. હવે અહીંયા કણી એ ટ્રીટમેન્ટ કરે અને અહીંયા કણી બધું એવું કમ્પ્લીટ દવા બાનું બધું કરે અને લખી ના લે કે પ્રાઇવેટમાં તમે દવા લઈ લો. હવે પ્રાઇવેટવાળા તો આપણા કોઈ બાપ દાદાના છે નહીં, તો કોઈ આપણા સંબંધીઓ અહીંયા બેઠા નહીં કે તમને સસ્તામાં આપી દે, બરાબર. એટલે આ રીતના બધું ચાલી રહ્યું છે. હવે વાત કરીએ અત્યારે 2026 ચાલે છે તો એ પૈસાનો હજુ કોઈ ઉપયોગ થયો નહીં. હવે એ પૈસા 8500 કરોડ રૂપિયા છે, એક કરોડ રૂપિયા ખાલી અલગ જગ્યાએ આપી દે તો એ સમજી લો ને, એક રિપોર્ટ અનુસાર 85 સ્કૂલ કરોડ આમ નવેસરથી બનાવવા જાય ને એ સ્કૂલ તો 8 કરોડ રૂપિયાનો ખર્ચો થાય કે બધી ફેસિલિટી આવી જાય, બધું આવી જાય, બરાબર. ખાલી અત્યારે જે બની ગયેલી એને સુધારવામાં કામ કરવામાં આવે ને તો એ 500 થી 700 સ્કૂલો સુધરી જાય. અત્યારે એક સ્કૂલ સુધારવા આંદોલન ચાલી રહ્યું છે, તમે સોશિયલ મીડિયામાં છો તમને ખબર હશે. બાકી તમે રીલું કોમેડીવાળી જોતા હશો કે બીજી કંઈ જોતા હશો, તમને એવી તમારે ફીડમાં આવવાનું હોય. હવે એઆઈનું કારણ શું છે કે તમે ગમે તે યુટ્યુબમાં જોતા હોય વિડીયો કે તમે ગમે ધારો કે ઇન્સ્ટાગ્રામમાં જોતા હોય તો વિડીયોની પેટર્ન પ્રમાણે તમને એવી બિહેવિયર જાણી લે કે આ માણસના મગજમાં શું છે કે આને શું દેખાડવું, બરાબર. ધારો કે તમે કોઈ નેગેટિવ વિડીયો જોતા હોય અને લાઇક આલતા હોય તો આગળ તમારે ફીડમાં એ જ વિડીયો આવશે, બીજા એકે વિડીયો નહીં આવે. અત્યારે મારે જે આ સ્કૂલ સુધારો આંદોલન ચાલી રહ્યું છે એના ઉપર હું થોડું લાઇક કરું અને થોડું રિપોર્ટ આપું. હું રિપોર્ટ કરીએ એટલે આપણા આઈડીમાં અંદર મેન્શન થઈ જાય અને વિડીયો આપણા આઈડીમાં દેખાય. હવે એમાં થાય છે શું કે મારે નકર એ જ વિડીયો આવ્યા કરે, બરાબર. એટલે આપણને જાણકારી મળે કે શું ચાલી રહ્યું છે અલગ જગ્યાએ. એટલે આ જે પૈસાથી મેં વાત કરી 8500 કરોડની, જો ઉપયોગ થઈ જાય તો થોડું ભવિષ્ય સુધરી જાય એવું છે, બરાબર. બાકી લાગતું છે કે આપણે કેમ આ બધી વાતો કરીએ, આપણને જે લાગશે એના વિશે આપણે વિડીયો બનાવશું. લોકતંત્રનો દેશ છે, કોઈનું તમે મોઢું બંધ કરી શકો નહીં, બરાબર. તમને યોગ્ય લાગે તો આપણે વિડીયો જોવાના, ના લાગે તો હવે કશો વાંધો નહીં, આપણે એવું કહીએ નહીં, બરાબર. બીજી વાત કરીએ, જે આ સ્કૂલ સુધારવા આંદોલન ચાલી રહ્યા છે, અલગ સ્કૂલમાં જઈને વિઝિટો કરે માણસો,
હવે એમાં સરકારના ગાઈડલાઇન પ્રમાણે એમને નાખા પરોત કહી દઈએ 30થી 40% કેલરીવાળું ભોજન આપવું પડે, બરાબર. તો અમુક જગ્યાએ તો તમે જોતા હશો હા પાણી જેવી ડાર હોય અને જે ભાત બનાવતા હોય એની અંદર કંઈક ને કંઈક કીડાને એવું બધું આવતું હોય, એટલે એવા વિડીયો બહાર આવેલા હોય, એટલે આપણે વાત કરીએ બરાબર. એટલે શરૂઆતમાં જાણે આ ચાલુ થયું, મને અઠવાડિયા 10 દિવસ પહેલાં જ ચાલુ થયું હોય સ્કૂલ સુધારો આંદોલન. હવે રાજસ્થાન સરકાર, બરાબર, રાજસ્થાન સરકારે જેવું આમને આ ચાલુ કર્યું એની હાજે જ એક નોટ બહાર પાડી કે સરકારી સ્કૂલની અંદર કોઈ પણ ઇન્ફ્લુએન્સર કે કોઈ બી આવો વ્લોગ બનાવતા હોય કે કોઈ બી ગામનો માણસ અંદર સ્કૂલની અંદર એન્ટ્રી નહીં. એન્ટ્રી તો ખરી પણ વિડીયો ના ઉતારી શકે. બોલો આ કેવી તાનાશાહી. તમે મતલબ તમારા બાળકો કેવી રીતના ભણે છે કે શું કરે છે અંદર જઈને કે શિક્ષકો શું કરે છે એ તમે દેખાડી જ નાખો. બોલો એમની અનુમતિ વગર તમે અંદર જઈ જ નાખો, બરાબર. હવે આને ધ્યાનમાં રાખીને યુપી સરકાર જે યોગીની છે, જે હવે શું કહેવું ચંદા ચોરી છે, બરાબર, એને એની સરકારમાં આવ્યું લાગુ કરી નાખ્યું કે હવે પછી કોઈ બી માણસ મારી સ્કૂલમાં કે સરકારી સ્કૂલમાં કોઈ જગ્યાએ કોઈ આવી શકશે નહીં. કે મતલબ તમે દેખાડી જ ના શકો કે તમારી સ્કૂલમાં શું ચાલી રહ્યું છે, બરાબર. તમારી કોઈ વાત જ ના કરવામાં આવે. હવે તો જાણે છોકરા ભણશે, જાણે બહાર આવશે, કેટલા ટકા વારી આવે એના ઉપર આધાર રહે, બરાબર. તમને લાગતું છે કે આ બધું સારું જ ચાલી રહ્યું છે, પણ અત્યારે કશું સારું ચાલી રહ્યું નહીં. ખાલી દેખાડવામાં આવે છે કે તમે વિશ્વગુરુ હો, ખાલી ભાષણો કરવામાં આવે છે, ખાલી કહેવામાં જ આવે છે, બાકી કોઈ અત્યારે હાલની કન્ડિશન પ્રમાણે વિશ્વગુરુ નહીં. એક રિપોર્ટ એવો કહે છે કે એટલું બધું ફાઇનાન્શિયલ ક્રાઇસિસ આવવાનું હોય, મતલબ એટલી બધી મંદી આવવાની છે ઇન્ડિયામાં 2027માં, બરાબર. વિચાર કરી લેજો તમે. હું તો કહું ને રોકડા પૈસા રાખી લેજો, બેંકમાં બને ત્યાં સુધી ઓછા રાખજો. બેંકના કોઈ ભરોસા નહીં. સરકારી બેંકો હવે બધી ડૂબવાની છે, કેમ કે અદાણીનો રિપોર્ટ બહાર આવ્યો છે કે એને જે અમેરિકામાં ફંડ લઈ લીધો હોય એને પૈસા હવે જાણે પે કરવાના આવે. ધારો કે એલઆઈસીની જ વાત કરીએ આપણે. એલઆઈસીનું તો હું પોતે વચમાં પાસ કરી હતી આપણે પરીક્ષા, પણ પછી આપણે કેન્સલ કરી નાખ્યું. પોતે હું એજન્ટ બની ગયો હતો એલઆઈસીનો, બરાબર. હવે એ રહી શું કરે છે આવી રીતના બધાય એલઆઈસીના બધાય એક ઇન્સ્યોરન્સ ઉપર આપણે એક વિડીયો બનાવશું કે કેવી રીતના તમને રમાડવામાં આવે છે અને કેવી રીતના તમારા પૈસા ઉપર ઓલું કરવામાં આવે છે અને પછી એનું બેનિફિટ શું આપવામાં આવે, ઝીરો, નહીવત, બરાબર. હવે એ એલઆઈસીના રૂપિયા આપણે બધાએ ભર્યા હોય અને એ પૈસા એવી કંપનીમાં રોકાણ કરવામાં આવે કે જેનો કંઈ ઓડિટ જ નહીં, કે જેનું કંઈ હમણાં એક આવ્યું હતું સોનાનું, કે સોનાનું આપણે એના ચોપડા ઉપર તો એને બધું દેખાડી દીધું કે આટલા પૈસાનું ટર્ન ઓવર છે, પણ એ ભાઈ શું કરતો હતો ખાલી એના કારખાનામાં પોલિશ કરતો, મતલબ આપણે ગુજરાતી ભાષામાં કહેવાય ધોતો હતો. પહેલાં ધોનારા આવતા બધા, આપણે જે મેલ ચડી ગયો ને તેને ધોનારા આવે. હા એ આ જ કરતો કે ઘાટ આપીને પોલિશ કરીને એવું કરતો. હવે એને જે દિવસનું ટર્નઓવર થતું હતું એ એને એના ચોપડામાં દેખાડી દીધું કે મારી કંપની આટલું ટર્નઓવર કરે છે અને આટલું વેચે છે. હવે એને ધ્યાનમાં રાખીને સરકારે એને લોન આપી, બરાબર, અને એ ભાઈ પૈસા ડૂબી ગયા. બોલો આવી આપણા પૈસા આવી કંપનીઓમાં તો રોકાણ કર્યા છે અને પછી કે તમે આ વિડીયો ના ઉતારો તો શું કરો ના બનાવીએ, બરાબર. તમને લાગતું હશે કે હમણાં એને આપણે થોડુંક આ સરકાર વિરુદ્ધ બનાવીએ છીએ. હું પોતે આપણે માનતા હતા મોદી સાહેબને, બરાબર. આપણે એવું નહીં કે એમને વોટ નહીં આલેલો, પણ અત્યારે હાલની કન્ડિશન એવી છે કે બેડો પાર થઈ ગયો હોય ઇન્ડિયાનો. જે વાત કરવામાં આવે એ પ્રમાણે કશું છે નહીં અને હજુ 27માં મજા આવશે, દેખા જાયગા. ફાઇનાન્શિયલ તમે કમ્પ્લીટ કન્ડિશનમાં રહેજો. હજુ તો મોંઘવારી આથી ડબલ ઘણી વધશે અને મજા આવશે, મોજ આવશે જિંદગી જીવવાની, બરાબર. જાણે પડતી થશે આ સરકારની તારે જબર મજા આવશે. પડતીના ધ્યાન તો દેખાઈ રહ્યા છે બધા અલગ અલગ જગ્યાએ, બરાબર. પણ તમને અભિમાન આવી જાય એટલે કોક તો એવો આવે જ અભિમાન તોડવાવાળો. રાવણને એટલું બધું અભિમાન હતું કે હું જ છું સર્વશ્રેષ્ઠ, બરાબર. મારા લગતા બધું છે, કશું કંઈ ખામી નહીં. પણ ગમે તેને અભિમાન આવ્યું છે એનું અભિમાન તૂટ્યું જ છે, બરાબર. આત્મસન્માન હોવું જોઈએ. હવે આત્મસન્માન એટલે શું કે તમે ગમે તે વાત જાહેર કરી શકો, તમે બોલી શકો, આંખમાંથી આંખ મિલાવીને વાત કરી શકો, કે કોઈ ખોટું ના કર્યું હોય ત્યારે. આંખમાંથી આંખ મિલાવવાની તો વાત અલગ રહી અત્યારની સરકારની,
પણ તમારું જ મોઢું બંધ કરી દેવામાં આવે. તમે બોલશો જ નહીં એમ. તમે કોણ હો? તમારે લગતા વોટ લેવા આવેલા તો પહેલાં બાપા કરવાના અને પછી જ કે તમે કોણ હો. પતી વાત, મજા આવશે. જો હજુ ફરતી આ સરકાર આવી ગઈ 5 વર્ષ તો તમારો બીડો પાર થઈ જવાનો. કોઈ ચાઈના નહીં રહો, તમે એકે બાજુના નહીં રહો. બરાબર, એટલે બસ આટલું જ હતું. PM કેર ફંડ પૈસા ક્યાં હે થોડું વિચારો, અને થોડુંક આ મોંઘવારી વધી છે એમાં એના પૈસા ઉપયોગ કરાવો તો વળી કંઈક કામ આવે. બાકી નહીં પૈસા મારા કે નહીં તમારા કે નહીં પૈસા કોઈના. જેને હાલ્યા એમને તો એમનું કામ થઈ ગયું છે, એમને તો કોઈ હાલતું ના હોય. હવે મારે ઓનલાઈનની દુકાન છે તો હું એ દુકાને બેઠો હોય તો કોઈ બી કામ કરવા આવે તો એમનું તો કામ થઈ જાય પછી મને પૈસા આપવાના ને. આ તો જે કંપનીઓ છે પ્રાઇવેટ કંપની એમનું તો કામ થઈ ગયું છે બરાબર, પણ જે કરવાનું હોય એ નહીં કરે. કે જે આ બધું સ્કૂલ સુધારવા આંદોલન ચાલી રહ્યા છે અત્યારે અમારે એરિયાની વાત કરું કે અમારા ગામની વાત કરું તો અમારા ગામમાં પ્રાઇવેટ સ્કૂલે બેસ્ટ છે અને હાઈસ્કૂલે બેસ્ટ છે. ખાલી હાઈસ્કૂલમાં રોડ નહીં બરાબર, બાકી બીજું બધું કમ્પ્લીટ છે. હમણાં CCTV કેમેરા લાગી ગયા છે, 10 જેવા કેમેરા લાગી ગયા છે. એટલે એમ તો અમુક સારું છે, એવું નહીં કે નહીં સારું, પણ અમુક જગ્યાએ જ્યાં એવું છે જ્યાં મેજોરિટી વધુ છે ત્યાં કોઈની વાત જાણવા ના મળે. હા, એટલે થોડુંક ઓલું લાગે છે બરાબર. બાકી તો હવે જેમ એમ જો ચાલી રહ્યું તો મજા આવવાની છે બરાબર. બસ આજ માટે આટલું જ હતું. આટો મારો આવી ગયા હતા. તુવેરું જે પૂરીથી કમ્પ્લીટ ઉડી બીજી છે અને જે આપણે જુઓ તમને દેખાડી દઉં કે જેવી તુવેરું વાયતી. એક વખત વાયું હતું એ જતું રહ્યું હતું, હવે બીજી વખત વાયું હતું એ કંઈક આવી તુવેરું વાયતી આપણે. આટલી જાડી વાયતી જુઓ, નજીક હાવ અડદને જેવું હોય ને એવી રીતના હાવ નજીક. પણ થયું શું, જાડી તુવેરું વાય મેં બરાબર, એટલે નસીબમાં પાંદડું હોય તો પછી તો આગળનું તમે વિચારી લીજો, તમને ખબર જ છે બરાબર. જો આ જુઓ, હવે અહીં કને હજુ નિશાન દેખાતું જશે પોંટનું બરાબર. આટલી બધી જાડી હોય એટલે એકદમ ચાખી જાય માણસ, પછી તો ચાલ્યો રહેવાનો નહીં. જોઈ શકો છો આટલી કંઈક ગાડી હતી, 2-3 ઇંચના ગાળે આપણે વાવી હતી. આટલું આ ખેતરમાં આપણે 2 કિલો તુવેર વાવી નાખી હતી બરાબર. પણ અમુક જગ્યાએ ફોંટ આવી ગયા, આખા શાહ ઉપાડી મળે. અરે શાહ આખું ઉપાડી મળે. જો એક ઓલેથી લઈને આટલા સુધી એવા ઘણખરા શાહ ઉપાડી મળ્યા હતા. અમુક જે રહી ગયા છે જોઈ શકો છો, આ રહી ગયા આટલાથી આટલા. એટલે પૂરી નાખી છે. બીજી જે નવી તમને દેખાડું જે પૂરેલી છે એ ઉગી છે, જોઈ શકો છો. જે પૂરેલી છે એ ઉગી છે બરાબર. જો આ ઉગી છે, આ જે ફરતી પૂરેલી છે બરાબર, જોઈ શકો છો. આ બાજુ છે અને ઓલી બાજુ છે. બસ આજ માટે જ આટલું હતું. કંઈક બીજો વ્લોગ લઈને આવશું અલગ અલગ. અને એક યુટ્યુબ વિશે આપણે વિડીયો બનાવવો છે કે યુટ્યુબનું એલ્ગોરિધમ કેવી રીતના કામ કરે છે બરાબર, એના વિશે એક અલગથી આપણે બનાવશું. તમને લાગતું હશે કે અમુક વ્યૂ કોકના ઓછા આવે છે. આપણે વાત કરીએ તો અમુક ટોપિક હોય તો સારા વ્યૂ આવે છે, અને આવી રીતના વાત કરીએ તો ફેસ ટુ ફેસ વાત કરીએ તો ઓછા વ્યૂ આવે. એનું કારણ એ છે, આગળ આ ડિટેલમાં આપણે વાત કરીશું, પણ થોડું શોર્ટમાં સમજાય તો કદાચ કોઈ જોતા હોય તો. જે બી વિડીયો આપણે અપલોડ કરીએ અહીંથી બરાબર, આપણે તો એવું કંઈ પડી નહીં, ભલે ને 1 વ્યૂ આવે કે કરોડો વ્યૂ આવે, આપણે તો બોલવાના. કદાચ આ વિડીયો હું અપલોડ કરું, જેવો તમારી પાસે આવે આ વિડીયો ખાલી તમે જુઓ, પૂરેપૂરો જુઓ. તમારે ના જુઓ હોય તો ચાલુ કરીને સાઈડમાં મૂકી દો. ખાલી આટલા મિનિટ અમુક જે હોય એ મિનિટ તમે બગાડો બરાબર, સાઈડમાં મૂકી દો વિડીયો અને બાજુમાં તમે કામ કરતા રહો. તો યુટ્યુબના એલ્ગોરિધમને લાગે કે ના આ વિડીયો જેન્યુન છે, માણસો બધા પૂરેપૂરો જુએ છે. પછી કદાચ એ વિડીયો તમે એક લાઇક કરી નાખો. લાઇક કરવાથી તમને લાગતું હશે કે આની અંદર તમારું નામ આવી જાય, લાઇક કરો એટલે. તો એવું કશું નહીં. યુટ્યુબમાં કોઈનું કંઈ નામ આવતું નહીં. ખાલી કોમેન્ટ કરો તો કોમેન્ટમાં તમારું નામ આવે અંદર, પણ કેવી કોમેન્ટ કરો એના પર આધાર રહે. બાકી કંઈ કોપી કેસ કે એવું કે કેસ બેસ ના થઈ જાય તમારા ઉપર બરાબર. કોમેન્ટ કરો અને એક વિડીયો શેર કરો. શેર જેવી રીતના કરવાનું કે શેર કર્યા પછી તમે વોટ્સઅપમાં જાઓ અને વોટ્સઅપની અંદર તમારે કોઈને નામ મોકલવું હોય તો એ ચાલે. ખાલી તમારા સેલ્ફ અકાઉન્ટમાં તમારે મોકલી દેવાનું. વોટ્સઅપની અંદર જશો એટલે તમારો નંબર ઉપર સર્ચ કરશો, તમારા અકાઉન્ટમાં ટ્રાન્સફર શેર થશે. કોઈને કંઈ ખબર એ નહીં પડે. બાય ચાન્સ તમને એવું લાગે કે આ વિડીયો આગળ મોકલવા જેવો હોય
અને બીજાને કહેવા જેવું હોય તો તમારા સ્ટેટસ ઉપર લગાવી શકો છો, તો બીજા કોઈ જોઈ શકે. આથી જ વિડીયો બધા વાયરલ થાય, બાકી બીજો કોઈ ભેજી ગુલું નહીં. કદાચ આવા 10-15 વિડીયો આવી રીતના તમે જેટલા વિડીયો જુએ બધા ખાલી જોવા ખાતર જોવે, એવું નહીં કે આપણે આ ફેસ ટુ ફેસ આવી રીતના બેઠા જોઈએ તો જ એને ખબર પડે, એવી રીતના ના આવે. તમે વિડીયો ચાલુ કરીને મૂકી દો અને બીજું જે તમે કામ કરતા હોય કરે રાખો તો એ વિડીયો તો કાઉન્ટમાં ગણાય. બરાબર, બસ આટલું હતું. અને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો. બેચર સિરાજપુર બ્લોગ સપોર્ટ કરતા રહેજો. બરાબર, આપણે તો બોલવાના, જેને જે થાય કરી લે. બરાબર, બેચર સિરાજપુર બ્લોગ સપોર્ટ કરતા રહેજો.